સ્ટાર્ટ. વર્તમાન અરજદાર અને પરિવારના અન્ય તમામ સભ્યોના નામ મહેસૂલ રેકોર્ડ એટલે કે ગ્રામ્ય ફોર્મ નંબર 7/12 તેમજ 8A પણ દર્શાવવામાં આવ્યું છે. અરજદારના જણાવ્યા અનુસાર અરજદાર એક ખેડૂત છે અને તે પોતાના ખાતામાં ખેતીની જમીન ધરાવે છે અને તેથી તેને ખેડૂતના પ્રમાણપત્રની જરૂર હોવાથી અરજદારે ખેડૂત તરીકે પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવાનું પસંદ કર્યું. જો કે ઉપરોક્ત અરજી નામંજૂર થયા પછી અરજદારે ખેડૂત તરીકેના પ્રમાણપત્ર મેળવવા માટે બીજી અરજી પસંદ કરી હતી. તે બે અરજીઓ બે અલગ અલગ આદેશો તારીખ 18/1/2022 અને 10/2/2022 દ્વારા નકારી કાઢવામાં આવી હતી અને તેથી પીડિત હોવાને કારણે અરજદાર દ્વારા ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવા માટે કરવામાં આવેલી સતત બે અરજીઓના ઉપરોક્ત અસ્વીકારથી અસંતુષ્ટ હોવાને કારણે અરજદારે આ અરજીને પ્રાર્થના સાથે પસંદ કરી છે, જે ઉપરોક્ત ફકરામાં સમાવિષ્ટ છે. પેરેગ્રાફ. અરજદાર વતી વિદ્વાન વકીલ શ્રી નિશિત ગાંધીને સાંભળ્યા. વિદ્વાન વકીલ શ્રી ગાંધીએ રજૂઆત કરી હતી કે આ સુનાવણીને અવલોકન હેઠળ રહેલી જમીન અરજદારના પિતામહ એટલે કે અરજદારના દાદા જોઈતારામ ગોકલદાસ પટેલ દ્વારા રાખવામાં આવેલી પૂર્વજોની જમીન છે અને ત્યારબાદ પરિવારમાં પ્રચલિત રિવાજો અને સમજણ અનુસાર વર્ષ 1962માં અરજદારના દાદા મૃત્યુ પામ્યા પછી અરજદારના કાકા ઈશ્વરભાઈ જોઈતારામ પટેલનું નામ મહેસૂલ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 1982માં કુલ જમીનમાંથી જમીનનો અમુક હિસ્સો અરજદાર રણછોડભાઈ જોઈતારામના પિતાના હિસ્સામાં આવ્યો હોવાથી કૌટુંબિક વ્યવસ્થા પર એન્ટ્રી નંબર 5160નું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વર્ષ 1987માં જમીનનો એક ભાગ અરજદારને આપવામાં આવ્યો હતો અને જમીન ધારક સર્વેક્ષણ નંબર 846 પૈકીના સંદર્ભમાં અરજદારનું નામ પરિવર્તિત કરવામાં આવ્યું હતું, જેના માટે મહેસૂલ એન્ટ્રી નંબર 5449નું પરિવર્તન કરવામાં આવ્યું હતું અને વર્ષ 2009માં જ અરજદારના પરિવારના તમામ સભ્યોએ તેમના નામના પરિવર્તન માટે અરજી કરી હતી અને તે મુજબ મહેસૂલ રેકોર્ડમાં તેમના નામોનું ઉત્તરાધિકારના આધારે એન્ટ્રી નંબર 8484 હેઠળ પરિવર્તન કરવામાં આવ્યા હતા. તેથી વિદ્વાન વકીલ શ્રી ગાંધી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારો ઉત્તરાધિકારી દ્વારા ખેડૂત બની ગયા હોવા છતાં સામાવાળા દ્વારા ખેડૂતના પ્રમાણપત્રનો ઇનકાર કરવો ગેરકાયદેસર છે. પેરેગ્રાફ. વિદ્વાન વકીલ શ્રી ગાંધીએ રજૂઆત કરી હતી કે સત્તાધિકારી દ્વારા બે અલગ અલગ વિવાદિત આદેશો 18/1/2022 અને 10/1/2022 પસાર કરતી વખતે વાદગ્રસ્ત આવેલું એકમાત્ર કારણ એ છે કે જમીન મૂળરૂપે પટેલ જોઈતારામ ગોકલદાસની હતી અને ત્યારબાદ જમીનના સંદર્ભમાં પટેલ ઈશ્વરભાઈ જોઈતારામનું નામ મહેસૂલ રેકોર્ડમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. સંબંધિત સમય એન્ટ્રી નંબર 5160 રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. તે પહેલાં અરજદારના પિતા નામ પટેલ રણછોડભાઈ જોઈતારામ પાસે કોઈ જમીન હોવાનો સંદર્ભ નથી અને તેથી પ્રવેશ પહેલાં પટેલ રણછોડભાઈ જોઈતારામ ખેડૂત ન હતા કારણ કે તેઓ ખેડૂત હોવાનું સૂચવતો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી અને તેથી તે આધાર પર અરજદારની ખેડૂત તરીકે પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીઓને બે અલગ અલગ આદેશો દ્વારા નકારી કાઢવામાં આવી હતી. પૂર્ણવિરામ. સ્ટોપ.